આવી ગયા છે અને વઘઈ બોટનિકલ ગાર્ડન થઈ અને એક મારો ફ્રેન્ડ છે એનું રેકમેન્ડેશન હતું ઋષિ કાપડી કરીને મારો મિત્ર છે ડાંગી થાલી કરીને છે તો અમારે જવું હતું પદમ ડુંગરી તો અમે થોડા 4 કિલોમીટર આગળ થઈ અને આ ડાંગી થાલી ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ આ રીતના થોડા પંખા ગોઠવેલા છે નીચે આ રીતના બેસવાનું છે ટોટલી તમારે નીચે બેસવું હોય તો બી વ્યવસ્થા છે અને આ રીતના ટેબલ ગોઠવેલા છે અહીંયા 280 રૂપીઝ અનલિમિટેડ થાળી છે અને કિડ્સ જોઈન કરી શકે વિથ અસ તો અમે 4 થાળી ઓર્ડર કરેલી છે લિટલ બીટ કોસ્ટલી છે બટ જે ટેસ્ટ છે લેટેસ્ટ ટ્રાય એકવાર કે એ ડાંગનું જે નાગલીના રોટલા બાજરાના ચોખાના એ ટાઈપનું અને એના લોકલ જે શાક હોય છે એ ખાવાનો ટેસ્ટ કરવા મળશે અત્યારે કંઈ લીલા મરચાં અને લાલ મરચાંની કંઈ ચટણીને સર્વ કરી છે હું શ્યોરલી નેક્સ્ટ વિડીયોમાં હમણાં એકવાર થાળી સર્વ થાય એટલે આપણે ડિટેલ સાથે એનો ફોટો મૂકશું આ કંઈક લાલ ચોખાનો સૂપ છે અમને સર્વ થયો છે એની અંદર કંઈક તમારે થોડી લીલી ચટણી નાખવાની આ રીતના ચોખા છે લાલ ચોખાનો સૂપ અને આમાં શું છે હા સાદું પાણી તાંબાના પેલાની અંદર સાદું પાણી આપેલું છે આપણે ચોખાના સૂપથી પ્રયત્ન કરીએ કેવું લાગે છે ખબર નહીં સારો છે પણ હેલ્ધી હશે ટેસ્ટ હજી થોડો ઓછો છે મે બી થોડુંક સોલ્ટ કે એડ કરવું પડશે ટેસ્ટ કર્યો હમણાં ચટણી નાખીને આપણને તો બધું ઘરનું કંઈ ખબર ના હોય પણ મારા મિસિસ ઓના સાથે જ એમણે કીધું લાલ ચોખા કંઈ કોસ્ટલી આઈટમ હોય છે મોંઘા સાથે આપણને આ નાગલીના પાપડ આપેલા છે સરસ છે આ અડદનું શીરો જેવું છે કે શું છે અડદનું શાક છે આપણે એ બી ખાઈશું અને આ છે આને કહેવાય પનેલા એટલે આપણે આપણા સહજ નેચરથી પૂછી લીધું કે બેન આ પાંદડું ખાઈ જવાનું કે કાઢવાનું તો આપણે કીધું કે અંદરની જે તમારે શાક છે ખાવાનું પાંદડું કાઢી નાખવાનું છે ભાઈ નગર ગાયની જેમ આપણે તો એ બી ખાઈ જતા નાગલીના પાપડ ટેસ્ટ કરીએ બહુ સરસ છે ક્રન્ચી છે ફર્ધર ટુ ધીસ અને શું કીધું ભૂલી જાઉં છું તો નામ ઘડી આમનું પનેલા આ કંઈ બટેટાનું શાક જેવું છે તે સમજાતું નથી સરસ છે અડદનો શાક છે બહુ સરસ છે આ બટેટાનું શાક છે ને આ મગનું શાક છે સરસ છે ટેસ્ટમાં ઓવરઓલ સરસ છે ટેસ્ટ સરસ છે તીખું કશું નથી બધું ક્વોલિટી ફૂડ છે કે તમે ખાઓ તમને પેટમાં આરામ પહોંચાડે આપણે 500-500ના પીઝા ખાતા હોઈએ છીએ એકવાર આ ટ્રાય કરવા જેવું ખરું આવી રીતના બીજું મેનુ આવશે એટલે હું આગળ વધારું છું વિડીયોને હવે આ નાગલીનો રોટલો આપણી સામે આવી ગયો છે બહુ મોટી રોટલી છે અને એનો કલર બી એવો છે ઓરેન્જ પડતો બાજુમાં મોનાએ જે લીધે છે એ ચોખાનો રોટલો છે સફેદ કલરનો ઢોસા જેવો રોટલો એ એકદમ સોફ્ટ છે પોચી છે બહુ સરસ છે આપણે ટ્રાય કરીએ બટેટાનું શાક લઈને વાહ ગજબ ટેસ્ટ છે બટેટાના શાકનો બહુ જ સરસ છે દાળ સૌ થઈ ગઈ જવા આ નાગલીનો શીરો સૌ થયો છે એ બી ટ્રાય કરીએ આપણે અત્યાર સુધીમાં તો બહુ મજા પડી આપણને બટેટાનું શાક ખાવાની અને નાગલીનો રોટલો ખાવાની મગ બી છે સાથે મગ બી ટ્રાય કરીએ દાળ બી ટ્રાય કરીએ બહુ સરસ છે વાહ મગ બી અફલાતુન છે બહુ સરસ મિત્રો નાગલીનો શીરો છે એ બહુ સરસ છે એકદમ ટેસ્ટમાં વાહ એકદમ ગરમ છે
અને શીરો એટલે ગળ્યો મે બી કદાચ ગોળ કે ખાંડ હોય ખબર નહીં પણ બહુ ટેસ્ટી છે દાળ બી બહુ ટેસ્ટી છે મતલબ પહેલાં અમને એવો ડાઉટ હતો કે એકાદ એવી વસ્તુ હશે એકાદ શું કદાચ 2-4 વસ્તુ કે 2 વસ્તુ માંડ ભાવશે આમાંથી ખાસ તો તીખું કાંઈ છે નહીં તો મમ્મી ને પપ્પા બેઠા છે અમને બી તીખું ભાવે નહીં એ લોકો ખાઈ ના શકે છોકરાઓ બી એ લોકો બી ખાઈ જાય